તેરાકુમાર પ્રાથમિક શાળા ગ્રુપ દ્વારા અશોક સ્તંભ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે તેરા ગામના ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી અને દીકરીના પ્રણામ દેશને નામ એવી કોલી સમાજની દીકરી કોલી પૂનમબેન કાંજી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે તેરા હાઈસ્કૂલના શિક્ષક અબ્બાસભાઈ માંજોઠી, ચંદ્રકાંતભાઈ ગૌર, હરેશભાઈ મહેશ્વરી અને મહેશભાઈ ભાનુશાલીએ પ્રાસંગિક પ્રવચન આપી શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ બપોર પછી શ્રી તેરાકુમાર શાળાના પંટાગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેરાકુમાર શાળાના બાળકો દ્વારા 24 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગ દરમિયાન ભાનુશાલી મંગલદાસ ખીમજી પરિવાર તરફથી શાળાને સાઉન્ડ સિસ્ટમ ભેટ આપવામાં આવી હતી અને આ પ્રસંગમાં ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, એસએમસીના તમામ સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા, તેમજ બદલી પામેલા 5 જેટલા શિક્ષકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમની જહેમત ગ્રુપ શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાજ દ્વારા ઉઠાવવામાં આવી છે। આ પ્રસંગે પ્રભાવનાના દાતા શ્રી રમેશભાઈ મંગલદાસ ભાનુશાલી ઉર્ફે કચકા ભીખાભાઈ પરિવાર તરફથી રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં તેરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી, તાલુકા પંચાયતના સદસ્ય હુરબાઈ માંજોઠી, ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હરેશભાઈ મહેશ્વરી, ગ્રામ પંચાયતના સદસ્ય રાજેશપુરી ગોસ્વામી, મોહનભાઈ જોગી, વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગૌર, સીઆરસી દિલુભા સોઢા, પ્રેમજી શામજી, ભવાનજીભાઈ ગૌર, મહેશભાઈ ભાનુશાલી, મનીષભાઈ ભાનુશાલી, અબ્બાસભાઈ માંજોઠી, શંકરલાલ ભાનુશાલી, હિંમતભાઈ ભાનુશાલી, ઉમરબાપા બાંગી, સત્તારભાઈ કંસારા, ઇકબાલ લોધરા, ઉદયસિંહ જાડેજા, તેરા હાઈસ્કૂલના આચાર્ય શ્રી કાપડી સાહેબ તેમજ તમામ સમાજના વડીલો, માતાઓ, બહેનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। પ્રજાસત્તાક દિન નિમિત્તે તેરા ગામ મધ્યે અશોક સ્તંભે અમે 26મી જાન્યુઆરીના રોજ દર વર્ષે જેમ ઉજવણી કરીએ છીએ તેવી રીતે આ વખતે પણ દીકરીના પ્રણામ દેશને નામ અંતર્ગત ગામની જ એક દીકરી કોલી પૂનમના હસ્તે અને ગામના ઉપસરપંચ શ્રી જુમાભાઈના હસ્તે ધ્વજવંદન કરાવેલું। ત્યારબાદ ગામના અગ્રણીઓ દ્વારા આ સંદેશો પાઠવવામાં આવ્યો। ત્યારબાદ હાઈસ્કૂલના બાળકો જેમણે પોતાના દેશભક્તિને રજૂ કરતા ડાન્સ રજૂ કર્યા અને સ્પીચ પણ આપેલી। ત્યારબાદ અમે આગળનો જે પ્રોગ્રામ હતો તે કર્યો અને પ્રભાવના છે સવારની તે અમને રમેશભાઈ ભાનુશાલી જે કચકા ભીખારામે ઓળખાય છે તેમના હસ્તે અમને પ્રભાવના મળેલી હતી અને તેરા સ્કૂલની અંદર બપોર પછી અમે વાર્ષિક ઉત્સવ રાખેલો હતો, જેની અંદર અમે 24 જેટલી અલગ અલગ કૃતિઓ જે અમારા બાળકોએ થોડા દિવસની અંદર જ તૈયાર કરી અને આટલી સુંદર રીતે રજૂ કરી તેની પ્રસ્તુતિ કરેલી હતી અને આ પ્રસંગે અમને મંગલદાસભાઈ ભાનુશાલી તરફથી સાઉન્ડ સિસ્ટમ અને જનરેટર મળેલ છે। કુમાર શાળા દ્વારા 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તેરા કુમાર શાળાથી સવારે 8 કલાકે પ્રભાત ફેરી કરવામાં આવી। પ્રભાત ફેરી બાદ શ્રી તેરા કુમાર શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અશોક સ્તંભ પાસે ઉપસ્થિત રહ્યા। અશોક સ્તંભ પાસે સૌ ગ્રામ પંચાયત, તેરા હાઈસ્કૂલ અને તેરા કુમાર શાળાના બાળકો અને તમામ ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજનો ધ્વજવંદનનો કાર્યક્રમમાં ધ્વજ લહેરાવવા માટે ગામના ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી અને ગામની સૌથી વધુ ભણેલ કોલી સમાજની દીકરી એવી પૂનમબેન કાંજી કોલી તરફથી ધ્વજને લહેરાવવામાં આવ્યું। ધ્વજવંદન બાદ દરેક સમાજના અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં પોતાનું પ્રવચન આપ્યું હતું અને આજના આ કાર્યક્રમ ધ્વજવંદન કાર્યક્રમની અંદર તેરા હાઈસ્કૂલની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત અને રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવેલું હતું। ત્યારબાદ આજના આ 76મા પ્રજાસત્તાક દિનની પ્રભાવનાના દાતા રમેશભાઈ મંગલદાસ ભાનુશાલી ઉર્ફે કચકા ભીખા એમના તરફથી પ્રભાવના રાખવામાં આવી હતી। પ્રભાવના બાદ અમે સૌ છૂટા પડી અને બરાબર 3 કલાકે તેરા કુમાર શાળાના પટાંગણામાં દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજે અમે એન્યુઅલ ફંક્શન એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે। એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમામ ગ્રામજનો બહોળી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા। આજુબાજુના ગામમાંથી પણ ઘણા બધા લોકો આવનારા આમંત્રણને માન આપી અને પધાર્યા હતા। આ પ્રસંગે કુલ 24 જેટલી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની ગરબા, રાષ્ટ્રગીત, દેશભક્તિ નાટક જેવી કૃતિઓ બાળકો રજૂ કરી હતી। આ કૃતિને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામજનો તરફથી
ગ્રામજનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મહત્તમ રકમ એવી ત્યારે ઇનામ જાહેર કરવામાં આવેલા હતા અને આ પ્રસંગે અમારી ખૂટતી કરી એવી લાઉડ અને માઇક સિસ્ટમ તેમજ જનરેટરની જરૂરિયાત હતી. તો આ પ્રસંગે ગામના જ મંગલદાસ ખીમજી ભાનુશાલી દુકેર પરિવાર તરફથી અમને આ ભેટ આપવામાં આવેલ છે અને કહેવામાં આવ્યું છે હજી પણ તમારે જે કંઈ જરૂરત હોય એ અમે તમને પૂરીશું. આ પ્રસંગે અમારા તેરા ગ્રુપ શાળાના 5 જેટલા શિક્ષકો વિદાય લઈ રહ્યા હતા. તો આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર એમને પણ અમે વિદાય આપવામાં આવ્યો હતો. અમે તેરા ગ્રુપ શાળા અને તેરા ગ્રામજનો દ્વારા આ 5 શિક્ષકોને બદલી થતાં એમને પણ વિદાય કાર્યક્રમ આવ્યો હતો. આમ આખો દિવસ 3થી કરી અને 7 વાગ્યા સુધી અમારો આ કાર્યક્રમ ચાલુ રહ્યો અને સર્વે ગ્રામજનો સર્વે જ્ઞાતિના લોકો વડીલો અમને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા. એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ પ્રજાસત્તાક દિન નિમિત્તે અમારા ગામ તેરાની અંદર શ્રી તેરાકુમાર પ્રાથમિક શાળાની અંદર આપણે સવારના સમયે ધ્વજારોહણનો કાર્યક્રમ કરેલો હતો, જેની અંદર દેશના દીકરીના પ્રણામ દેશને નામ અંતર્ગત આપણા ગામની એક વહાલી દીકરીના જે કોલેજમાં અભ્યાસ કરવા સુધી પહોંચી છે તેના હાથે તથા ઉપસરપંચના હાથે ધ્વજવંદન કરવામાં આવેલું હતું. ત્યારબાદ ગામના જે પણ આગેવાનો હતા તેમના દ્વારા અમારા ગામની અંદર ગામના લોકો માટે એક સુંદર મજાનો સંદેશ પાઠવવામાં આવેલો હતો અને હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી તેરાકુમાર ગ્રુપ શાળાની અંદર આપણે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરેલી હતી, જેની અંદર દેશને લગતા બાળકોની જે કલા છે તેને પ્રદર્શિત કરતા અને વિવિધ બોધ સંદેશો પાઠવતા વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી.